वरसाद में જોઈ શકો છો તમે ओए 11 वाग्या છે ને તો लाइट वही गई बरोबर भाई हम गांव होके आए हैं तो ये भैया है ना बहुत कमा लिया है कूट कूट के भर लिया है पैसा इकट्ठा कर लिया है और अभी ध्यान भी नहीं दे रहा है 1 लाख रुपए कमा लिए हैं कमाना है तो सब लोग आ जाओ इधर ही ठीक है खाली काकरो અને પાટી હતું છે તને કેમ ખબર મને ખબર કેવી રીતે તમે કીધું તું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આશા છે કે બધા મજામાં જ હશો તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવારમાં મિત્રો અત્યારે આપણે સુરતમાં વરસાદ આવી ગયો છે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો તમને બતાવું અત્યારે વરસાદ આવી ગયો છે વરસાદનો માહોલ કેવો છે જોઈ શકો છો તમે અત્યારે ફૂલ બાકાજી કે વરસાદ આવવા મળ્યો છે અને હરદેવ તો જો આમ જો ગાંડા કાઢે હરદેવ ખુશી ને હરદેવ બે નાવા મળ્યા છે વરસાદમાં જોઈ શકો છો તમે ઓય હરદેવ પડી બટા ગાંડા કાઢમાં બેયને મજા આવી ગઈ છે અને વરસાદ પહેલો છે એટલે આપણે બાળકોને નાહવાની ના નથી પાડતા કેમ કે પહેલાં વરસાદમાં નાહવાથી ભાઈ ઘણી ખરી સ્ફૂર્તિ મળે છે એવું કહે છે પહેલાંના ઘડિયા કહે છે કે પહેલાં જો ગરમીના ઘમોરિયા કે એવું કંઈ નીકળ્યું હોય ને તો એમાં પણ રાહત મળે છે તો બાળકો બી નાય છે એટલે આપણે નાહવા જઈએ છીએ અને મસ્ત મજાનું વરસાદ આવે એટલે ભાઈ છે ને ભજીયા યાદ આવે એટલે ભજીયા મેળ આવશે તો બનાવશું નકર તો કાંઈ નહીં બાકી બાળકોને બેયને મજા આવી ગઈ છે તમે જોઈ શકો છો અત્યારમાં મારે જવાનું હતું કામે પણ વરસાદ આવી ગયો છે તો કાંઈ વાંધો નહીં હવે થોડીક વાર જોઈએ બહુ લાગતો નહીં આવે કદાચ પણ વરસાદ બંધ થાય એટલે આપણે જઈએ કામે તો એવું છે ભાઈ ઠંડો મોસમ થઈ જાય ને એટલે મજા બહુ આવે આમ જો ગરમીમાંથી રાહત મળી જાય અને હવે મિત્રો અમારે સુરતમાં તો વરસાદ આવી ગયો તમે આ વિડીયો ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરજો ને તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ પણ કોમેન્ટ કરી દેજો તો બનાવી રહો કન્ટિન્યુ વિડીયોમાં તો મિત્રો વરસાદ છે ને ઓછો થઈ ગયો છે મતલબમાં બંધ જ થઈ ગયો છે તો હવે આપણે ઉપડીએ કામે કેમ કે ભાઈ હમણાંથી 5 દી આપણે લગ્નમાં આટા માર્યા લગ્ન કર્યા એટલે છે ને કામનું ફૂલ લોડિંગ છે અને હારે આપણે ખુશીને ભણવા પણ સ્કૂલે પણ મૂકતું જવાનું છે તો હાલો આપણે જઈએ કામે કેમ કે ભાઈ કામે તો જવું જ પડે ને કામ તો પામવું નકર શું પામવું એવું છે બધું તો હજી વરસાદ તો ધીમે ધીમે આવે જ છે સુરતમાં વરસાદ ભાઈ પડી ગયો છે ને જો આપણી ગાડી પડી છે અહીંયા આ ગાડી લઈને આપણે જવાનું છે કામે આપણી હાયાબુસા તો એવું છે બન્યા રહો કન્ટિન્યુ વિડીયોમાં તમને બહુ મજા આવશે હવે મિત્રો આપણે જઈએ છીએ કામે અને વરસાદ ઘડીક જ આવ્યો છોકરા નાતા થતા એમ થતું હતું કે વરસાદ ઘડીકમાં વયો ગયો પણ આ શેરીમાં આપણે નીકળ્યા તો ખબર પડી કે ભાઈ શેરીઓમાં પાણી વહેતા કરી દીધા છે તમે જોઈ શકો છો આમ તો વરસાદ ઘડીક આવ્યો પણ સારો વરસાદ આવ્યો એવું લાગે તો તમે આ વિડીયો ક્યાંથી જોવો છો અને તમારે ત્યાં વરસાદ છે કે નહીં જરા જરૂરથી કોમેન્ટ કરી દેજો અને આમ તો સારું છે ગરમીથી રાહત મળી ગઈ વરસાદ આવી ગયો એટલે હવે હમણાં વરસાદ ન આવે તોય વાંધો નહીં પણ આમ તો થોડું ગરમીમાં રાહત તો થઈ જાય એમ તો એવું છે ભાઈ અને હવે આપણે પછી જઈએ છીએ કામે અત્યારે પહેલાં મારી બેનની ઘરે મૂકવા જાઉં છું ખુશીને મારી બેનની ઘરે મૂકીને પછી આપણે ઉઈ જવાનું છે ખાતે કામ કરવા કેમ કે ભાઈ કામે તો જવું પડે ને તો મિત્રો આપણે કારખાને આવી ગયા છીએ તમે જોઈ શકો છો અત્યારે કામનું કેટલું લોડિંગ છે આમ તો
જેટલો જ્યાં નજર નાખો ત્યાં કામ જ છે, लोडिंग જ છે। અને આ भाई हम गांव होके आए हैं तो ये भाई है ना बहुत कमा लिया है, कूट कूट के भर लिया है, पैसा इकट्ठा कर लिया है और अभी ध्यान भी नहीं दे रहा है। 1 लाख रुपए कमा लिए हैं, कमाना है तो सब लोग आ जाओ इधर ही, ठीक है। હા એવું છે ને, ભાણો આપણો આપણે હાજર હાજર થઈ ગયો છે આજ। જો અહીંયા રગડે છે। भाना काम चोर हो गया है, देखो काम चोरी करके भाग रहा है। क्या बोल रहे हो? भाना एकदम काम चोर हो गया है, काम करने में तो मन नहीं लगता है। हाँ? हमने क्या बिगाड़ा तुम्हारा भाई, इसलिए तो 10 दिन में अपने गांव चला गया तो तुमको काम मिल सके इसलिए। अरे बिगाड़ा नहीं, तू रहता तो हमको और आनंद रहता था, मालूम है, मन मेरा और लगता था। वो भी मेरी गलती। એવું છે ભાઈ, અત્યારમાં ચાલુ થઈ ગયું છે, ભાઈ બાંધવા મળ્યા છે અને અહીંયા કટિંગ કામ ચાલુ થઈ ગયું છે। કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ આપણે કામે ચડી જઈને કે શેઠ હમણાં ખી જાય પાછા। તો ભાઈ વાગી ગયા છે 6:30 અને આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા 6:30 કેમ કે આપણે 9 વાગ્યા સુધી કામ કરવાનું એટલે અત્યારે નાસ્તો કરવો પડે, તો વેફર લઈ લીધી છે અને અડધી ખાઈ લીધી છે। તો હાલો બધા નાસ્તો કરવા। જો આ પ્રમોદભાઈ નાસ્તો કરી લીધો છે। ઓ પ્રમોદભાઈ ક્યાં ખાના ખાય? अभी तो जीरा सोडा पीने जा रहे हैं। हाँ। आलू सेव खाया। આ મામા જો નાસ્તો કરો, મામા ચા હાલ છે કે શું હાલ છે? એ ભાઈ આ મામાને ચા આપી ગયો, હાલો। ભાણો જો ઘૂસતા મારે છે ફોનમાં। કોકને ખાવાનું કે ખાવાનું કે। તો મિત્રો સવારથીના કામ કરતા હતા ને અત્યારે 11 વાગ્યા છે ને તો લાઈટ વહી ગઈ, બરોબર? લાઈટ વહી ગઈ, અમારા પ્રમોદભાઈ છે ને લાઈટ વહી જાય ને તોય તે એનું કામ ચાલુ જ રાખે છે, દુપટ્ટા મારવાનું ચાલુ છે। बिना लाइट का काम हम करते हैं भाई। हाँ ये देखो चालू ही है काम। ये मेरा दोस्त है, ये मेरा दोस्त है, कितने दिनों से चला गया था, आज आ गया है। वो देखो वो काम पे आ गया है, अब रोज इसके साथ मजाक करेंगे। आज जो मरो भाणो से मामा से, ये नया आदमी आया है हमारे साथ और यहाँ काम उधर देखो, उसको नहीं दिखाना है। यहाँ भर भर के काम आ गया है हमारे यहाँ। થોડુંક આ બધા હિન્દી બોલતા હોય એટલે શું છે કે હિન્દી થઈ જાય ઘડીક, બાકી આપણે ગુજરાતીમાં સહી, બરોબર? બન્યા બ્લોગમાં બહુ મજા આવશે। અમારા શેઠ જો ઘૂર્યું મારે છે, આમ જો આપણને એમ લાગે કોમોમાં છે। હો सगली फुला का सड़ी શું કે सगली फुला का सड़ी એવું છે ને? क्या बोल रहा है प्रमोद भाई? बोल रहा हूँ रिंकू का जान दिवाली तक संभाल के रखना है। हाँ रेन के तुम से नहीं होता। મારા તો કિસ્મતમાં જ કૂતરો કીક મારી ગયો છે। હવે એ અત્યારે આખા અઠવાડિયું લગ્ન કર્યા અને કારખાને આવ્યો ને તે હું અહીંયા લાઇટ વહી ગઈ, જો એટલે બપોર સુધી કામ કર્યું, લાઇટ વહી ગઈ। હવે આમાં તો હું કામ કરી લેવું, કાંઈ છે નહીં ભાઈ, કાળો કકળાટ છે એવું છે ભાઈ। બનાવ્યો કન્ટિન્યુ જા ભાઈ, અમારે છે ને માલ લખ્યા છે, मोटा है। આ કમાણી કરી કે અમારી કમાણી છે ને યા ભાઈ લખ્યા તોડતાડ કરીને। हमारा बड़ा बड़ा सेठ है, देखो इसका मोज से देखो। तो મિત્રો વાગી ગયો છે 1, તમે જોઈ શકો છો। અને આપણે બપોરે ખાવા આવી ગયા છે ઘરે બપોરા કરવા। તો ઘરે બપોરા કરવામાં ઓળો છે અને આ રોટલી છે ઘઉંની, જો આ રીતનો ઓળો છે અને આ છાશની થેલી લાવ્યા છીએ આપણે। અને આ અમારી ઘરવાળી આવું કંઈક લાવી છે, આલુ બદામ કહેવાય ને, હા આલુ બદામ। અને આ પાછા છે કેળા। તો એવું છે ભાઈ, જો કે આ બધું આપણે ખાવાની મજા આવે એવું જ છે। પણ ઓળા અરે આપણે છે ને બાજરાનો રોટલો હોય ને તો બહુ મજા આવે, પણ જો રોટલી સવારની કરેલી હતી એટલે પછી કંઈ પાછી બીજો તો રોટલા ત્યારે કરાય ને નકર પછી રોટલી બગડી જાય। તો એ હાટું ભાઈ અત્યારે એનો ઓળો કરી નાખ્યો ને કાંઈ નહીં, હાલો તો બધા બપોરા કરવા આપણે બપોરા કરી લઈએ। તો આપણે કામેથી ઘરે આવી ગયા છીએ અને વાગી ગયા છે 9:30, જો તમે જોઈ શકો છો 9:30 આપણે ઘરે આવ્યા છીએ। અને અહીંયા છે ને ખુશી જોવો તમે અત્યારે લેસન કરે છે
ખુશી કંઈક લેસન કરે છે અને હરદેવભાઈ લેસન એને કંઈક એ લેસન જ કરતો હતો. હવે શું કરતો હોય કોને ખબર. શું કર્યું એલા? હે આ લેસન કર્યું. એ લેસન નિહાળે કર્યું હતું કે અહીંયા કર્યું? નિશાળે. હા શું છે? હરખું દેખાતું નથી આમાં. આમ રાખો. હા, ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબગોળ. ટીચરે સારું ઇમોજી આપ્યું છે. લખ્યું કોને ઈ કહો? કોણે લખ્યું? મેં લખ્યું. છે જોઈ જોઈ લખ્યું ને? છે સારું, સરસ. લો હાલો હજી એક લેસન છે, બતાવો. બતાવી દો. એમાં નથી ચેક કરી દીધું. મમ્મી ઓલું ત્રણ લેસન હતા એ કરી દીધું. ત્રણ લેસન હતા. તો મિત્રો આપણે કામેથી હવે 9 વાગે આવી છીએ રોજ, કેમ કે ભાઈ હવે છે ને કામનું લોડિંગ વધતું જાય છે. રોજ ને રોજ કામનું લોડિંગ વધતું જાય છે એટલે આપણે થોડોક વધારે ટાઈમ ભરવો પડે, જેથી કરીને શું છે કે કામ થોડુંક નીકળે. જોવો. અને મહેનત ભાઈ બે ઠેકાણે અત્યારે ફૂલ મારે કરવી પડે છે, કેમ કે અહીંયા કામનું લોડિંગ અને બીજા નંબરમાં આપણે રોજ ને રોજ એક બ્લોગ બનાવવાનો, શૂટ કરવાનો, એડિટિંગ કરવાનો, આટલી મહેનત કરવાની. તો ભાઈ તમે પણ સમજી શકો કે કેટલું આપણે સ્ટ્રગલ કરી રહ્યા છીએ. અને જો મારા વિડીયો તમને જોવા ગમતા હોય ને તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હરદેવે પાછું બીજું લેસન લાવ્યો છે. જો આ લેસન એને કર્યું છે. જો સરસ લેસન કર્યું છે. ધીમે ધીમે ભાઈ ભણે છે અને આપણે તે મહેનત કરી છે ભણાવવાની આપણી રીતના જેટલી થાય એટલી. બાકી તો ભાઈ આપણા સમયમાં તો શું હતું, આપણા સમયમાં આપણે ખાલી એક કાકરો એક પાટી. હરદેવની ખબર છે. શું હતું હરદેવ? એક ખાલી કાકરો અને એક પાટી હતું. છે તને કેમ ખબર? એ મને ખબર. કેવી રીતે? તમે જ કીધું તું. છે સારું. તો હવે તું આ બધાને શું કહી દે કે લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. આ વિડીયો ગમે હોય ને તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. અને બીજું બીજું કાંઈ નહીં. સબસ્ક્રાઈબ કરવાનું. ભૂલતા નહીં. હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સારું, હાલો ત્યારે મળીએ એક નવા વિડીયોમાં, એક નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.